સલાયાના ફૈજે નૂરે ઓલિયા નામના માલવાહક વહાણ ઉપર યમનના રેડ સી પાસે ભારે વિસ્ફોટકો સાથે એક બોટ અથડાવી અને હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં સલાયાનું માલવાહક વહાણ બરી અને ભસ્મીભૂત થઈ અને ડૂબી ગયું હતું। આ વહાણમાં 14 ક્રૂ મેમ્બરો સવાર હતા, જેમાં 13 ભારતીય નાગરિક હતા જે સલાયાના હતા અને એક યમનનો નાગરિક હતો। આ તમામ 14 ક્રૂ મેમ્બરોને યમન કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા। આ વહાણ ઉપર 18 એમ્બ્યુલન્સો તેમજ જનરલ કાર્ગો ભરેલ હતું। આ આખું વહાણ બરી અને દરિયામાં ડૂબી ગયેલ હતું। હાલ બધા નાગરિકોને ભારત પરત લાવવાનો સરકાર દ્વારા પ્રયત્નો ચાલુ છે અને ટૂંક સમયમાં જ આ તમામ બચાવેલા ક્રૂ મેમ્બરોને ભારત પરત લઈ આવવામાં આવશે। યમન સરકારના ફોરેન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ માલવાહક વહાણ ઉપર થયેલ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય જળસીમાના કાયદાનું ઉલ્લંઘન થયાનું પણ આ લેટરમાં જણાવાયું છે। તેમજ યમન સરકારે ભારત સરકારને પણ ખાતરી આપી છે કે આવા હુમલાઓ થતા અટકાવવા યમન સરકાર બનતા તમામ પ્રયત્નો કરશે। આ હુતી સંગઠન દ્વારા હુમલો થયાનું યમન સરકાર દ્વારા જણાવાયું છે। માલવાહક વહાણ ઉપર આ ત્રીજી ઘટના હુમલાની બનતા સલાયાના વહાણવટા ઉદ્યોગ ભારે સંકટમાં ઘેરાયો છે। હાલ આ ઘટનાને લીધે વહાણવટી ભાઈઓમાં ભારે શોકની લાગણી છવાયેલી છે। યમન સરકારના ફોરેન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ માલવાહક જહાજ ઉપર થયેલ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે। આ માલવાહક વહાણ ઉપર હુમલો એ આંતરરાષ્ટ્રીય જળસીમાના કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન થયાનું આ લેટરમાં જણાવાયું છે। તેમજ યમન સરકાર દ્વારા ભારત સરકારને ખાતરી આપવામાં આવેલ છે કે આવા હુમલાઓ બનતા અટકતા અમે જરૂરી પગલા ભરશું। સલાયાના માલવાહક જહાજ ઉપર આ ત્રીજો હુમલાની ઘટના બનતા સલાયાના માલવાહક જહાજોનો ઉદ્યોગ ઉપર સંકટના વાદળો છવાયેલા છે। આનંદલાલ જામ સલાયા।